નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર દેવ ચૌધરી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે એટલે કે 6 તારીખે જે નવસારીની અંદર પૂર્ણા નદીના જળસ્તરની અંદર વધારો થયો હતો અને નીચાણવાળા વિસ્તારોની અંદર જે રેલ આવી હતી એ સંદર્ભે રેલ બાદ અને રેલ દરમિયાન જે કામગીરી કરવામાં આવી કામગીરીની સમીક્ષા સહિત આજે પ્રેસ કોન્ફરન્સની અંદર સંપૂર્ણ માહિતી કમિશનર દેવ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી। તો દેવ ચૌધરી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। આ વખતની વાત કરીએ તો ગઈકાલે જે છે આખા શહેરમાં જે છે લગભગ સવારથી સરેરાશ 60 mm જેવો વરસાદ થયો હતો અને જે કેચમેન્ટ એરિયા છે પૂર્ણા રિવરમાં આમાં લગભગ 90 mm જેવો વરસાદ થયો હતો, જેના કારણે જે પૂર્ણાનો જે જલસ્તર છે લગભગ સાંજે 4-5 વાગ્યાના આજુબાજુ 21 ફીટથી ઉપર જતો રહ્યો હતો અને જે છેલ્લે રાત્રે 9 વાગ્યા સુધી લગભગ 25 ફીટથી ઉપર હતો। સાવચેતીના ભાગરૂપે જ્યારે 21 ફીટથી ક્રોસ કર્યો ત્યારે અમારી ફાયર બ્રિગેડની ટીમો જે છે લોકો બધી જગ્યાએ જઈને એનાઉન્સ કરાવી દીધો। સાથે સાથે અમારા જિલ્લા વહીવટી તંત્ર સાથે કોર્ડિનેશનમાં જે છે લોકોને અમે 7 વાગ્યાથી જે છે મૂવ કરવાના ચાલુ કર્યા હતા। લગભગ 7 જ જગ્યા છે લગભગ 564 જેવા લોકોને અમે શેલ્ટર હોમમાં રાત્રે લાવ્યા હતા। રાત્રે ત્યાં લાવ્યા પછી જે છે આ બધા લોકોને હોટ કુકડ મીલ અને જે છે બોટલ વોટર પણ આપવામાં આવ્યો હતો। રાત્રે લગભગ જે છે 12 વાગ્યા પછી આનો લેવલ થોડો ઓછો થવા લાગ્યો। રાત્રે હાઈ ટાઈડનો ટાઈમ પણ 2 વાગ્યા હતો। 2 વાગ્યા પછી જે છે જલસ્તર જે છે નીચે થવા લાગી ગયો હતો અને સવારે જે છે 21 ફૂટ ઉપર આવી ગયો હતો। સવારની વાત કરીએ તો ઘણા બધા જે છે લોકો પોતાની જગ્યાએ જતા રહ્યા, પણ અમુક જગ્યાએ જે છે લોકો શિફ્ટ નહીં થયા અને આ બધા લોકોને પણ સવારનો ચા નાસ્તો જે છે બધું આપવામાં આવ્યો। અત્યારે શહેરમાં જે છે આ પછી અમે સવારે લગભગ 6 થી 7 અલગ જે છે સ્વચ્છતાની ટીમો બનાવીને સાફ સફાઈની કામગીરી ચાલુ કરાવી હતી, જેમાં લગભગ અમારા 150 થી વધારે સફાઈ કર્મીઓ જોડાયા હતા। લગભગ 20 થી 25 વ્હીકલ જોડાયા હતા અને લગભગ 36 ટન જેવો જે છે કચરો અમે ત્યાંથી ઉપાડીને જે છે સિટી ક્લિનિંગની કામગીરી ચાલુ કરી છે। તેમાં ક્લિનિંગની સાથે સાથે લાઇમ જે છે પાવડર સ્પ્રેની પણ કામગીરી અમે ચાલુ કરાવી હતી। અત્યારે જે છે ઘણા બધા એરિયામાં સાફ સફાઈ થઈ ગઈ છે, જ્યાં નથી ત્યાં સાંજે ફરી પાછો જે છે સેકન્ડ શિફ્ટમાં અમે કામગીરી કરવાના છીએ। હવે આની વાત કરીએ તો અત્યારે શહેરમાં જે ડીએલપી રોડની વાત કરીએ તો એક પણ એવી ડીએલપી રોડ નથી કે જ્યાં જે છે રિપેરિંગ નહીં થઈ હોય। ભુવાની વાત કરીએ તો 1 જૂન પછી લગભગ શહેરમાં અત્યાર સુધી 350 જેવા ખાડા રિપોર્ટ થયા છે। ગઈકાલની કામગીરી છોડીને લગભગ બધા જે છે 278 જેવા જે છે રિપેર કરવામાં પણ આવી ગયા છે। અમે આ વખતે ઝોનલમાં પણ જે છે ટીમો ડિવાઈડ કરીને વેટ મિક્સ પણ રાખ્યો છે અને કોલ્ડ મિક્સ પણ રાખ્યો છે। વેટ મિક્સમાં જે છે કપચી અને આના સાથે સાથે કોન્ક્રીટ જે છે જ્યારે પણ વરસાદ થોડો બહુ લાગતો હોય તો પણ જ્યારે મોટો ખાડો હોય તો આમાં જે છે પૂરવામાં આવે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મુખ્ય સચિવ શ્રીની પણ આજે સવારે વિડીયો કોન્ફરન્સ હતી, આમાં પણ એ સૂચના આપવામાં આવ્યા છે કે કોઈ પણ રોડ જે છે ઉપર ખાડા નહીં હોય, તાત્કાલિક કોઈ પણ જગ્યાએ પાણી વધે તો લોકોને તાત્કાલિક સહાય મળે, જ્યાં પાણી જે છે ઉતરી જાય છે ત્યાં તાત્કાલિક સાફ સફાઈ થાય અને પ્રોપર રોડ હોય, પ્રોપર જે છે પાણી જે ટેપ વોટર છે આમાં પણ કોઈ જગ્યાએ મિક્સિંગ નહીં થાય અને કોઈ પણ જાતનો જે છે અંડરબ્રિજ કે જે બંધ થયેલો હોય ગયા છે આમાં પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે। નવસારી મહાનગરપાલિકા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના, માનનીય મુખ્ય સચિવશ્રીની સૂચના મુજબ જ અત્યારે કામગીરી કરી રહી છે અને જ્યાં પણ અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ભૂવા કે જે પણ વસ્તુ પડેલી હોય એ પણ જે છે ટૂંક સમયમાં ક્લિયર કરવામાં આવશે। તો આ પ્રમાણે આજરોજ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે દેવ ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાને માહિતગાર કરવામાં આવ્યા અને સાથે જ બાંહેધરી આપવામાં આવી કે ભવિષ્યની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે જેની અંદર પૂરના પાણી પ્રવેશે છે ત્યાં પ્રોટેક્શન વોલની કામગીરીની સમીક્ષા પણ શરૂ કરી દેવામાં આવી છે। તો સાથે જ જે ખરું એ કોઈપણ જગ્યાએ ખાડાઓ પડશે તો આવતીકાલથી એક નંબર જાહેર કરવામાં આવશે કે જે નંબર ઉપર આપ વોટ્સઅપથી આપની સમસ્યા દર્શાવશો તો 24 કલાકની અંદર એ ખાડાઓ પૂરી દેવામાં આવશે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અનમોલ નામ તો સાંભળ્યું છે ને? અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ।
ભવ્યથી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે, કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે. 5મી જુલાઈથી સેલ શરૂ થાય છે. સેલની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમતની અંદર આપી દેવાની છે. કોઈ જ 50% નહીં, 70% નહીં, સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ, ફોર્મલ શર્ટ, ચેક શર્ટ, પ્રિન્ટેડ શર્ટ, કોલરવાળી ટી શર્ટ, રાઉન્ડ નેક ટી શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, હાફ સ્લીવ ટી શર્ટ, ફોર્મલ પેન્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કફની જેકેટ્સ. તો તમામ વસ્તુઓ મેળવવા માટે હમણાં જ પધારો. 5 જુલાઈથી સેલ શરૂ થાય છે રિનોવેશન માટેનું, દુકાન ખાલી કરવાનું સેલ. તો રાશિની જુઓ છો, પહોંચી જાઓ અનમોલ હીરાવાલાને ત્યાં. એડ્રેસ નોંધી લો, ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે, ગોલવાડ, નવસારી. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો.